આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં એસટી બસની અડફેટે એક મહિલાનું પગ આવી જતા ઈજાગ્રસ્ત. બંધ પડેલી એસટી બસને અન્ય એક બસ સાથે ટોઈંગ કરી લઈ જતા સમયે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો. વલસાડના એસટી ડેપોની બહાર રિક્ષા સ્ટેન્ડ નજીકથી એક બંધ પડેલા એસટી બસને અન્ય એક બસ સાથે ટોઈંગ કરી બસને એસટી વર્કશોપ પર લઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન એક બાઇક પર સવાર 8 મહિલા તેમના ભાઈ સાથે ત્યાંથી પસાર થઈ રહી હતી, જેમાં એસટી બસના ડ્રાઈવરે વળાંક લેતા પાછળ ટોઈંગ કરેલી બસના આગળના ટાયરમાં બાઇક ચાલક અથડાયો હતો અને બાઇક પર પાછળ બેસેલ મહિલા સહિત બાઇક ચાલક પટકાતા મહિલાનો પગ બસના ટાયર નીચે આવી જતા મહિલાને પગમાં ઈજા પહોંચી હતી. મહિલાના પગમાં ઈજા પહોંચતા તાત્કાલિક રાહદારીઓ અને અન્ય મહિલાઓ સહિત લોકો મદદે દોડી આવ્યા હતા. આ બનાવને લઈ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને બસ ડ્રાઈવરની ભૂલને કારણે અકસ્માત બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે કેટલા લોકોએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો અને ઘાયલ થયેલી મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સેલવાસમાં સાંસદના નિવાસ સ્થાન સહિત વિવિધ સ્થળોએ ગણેશજીની પ્રતિમાની ભક્તોએ વિધિવત સ્થાપના કરી. દાદરા નગર હવેલી સેલવાસમાં આજ રોજ ગણેશ ચતુર્થી પર્વે વિવિધ મહોલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટ, પંડાલો, ઘરોમાં બાપા બિરાજમાન થયા હતા. ભક્તોએ ધામધૂમથી બાપાના આગમનની તૈયારી કરી શ્રીજીની પ્રતિમાને વિધિવત પૂજા કરી સ્થાપના કરી હતી. જેમાં આજે સવારે સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી પૂજા આરતી સાથે પ્રાર્થના કરી હતી. આ સાથે નરોલીમાં મહેન્દ્ર રાઠોડના ઘરે તેમજ સાર્વજનિક મંડળો દ્વારા ભગવાન શ્રી ગણેશને વાજતે ગાજતે ધામધૂમથી લાવી ભક્તોએ ઉત્સાહપૂર્વક પ્રતિમાની સ્થાપના ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ અનંત ચૌદશ સુધી બાપા બિરાજમાન રહેશે, જે માટે વિવિધ ડેકોરેશનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ગણેશ ચતુર્થી પર્વને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. से मांगेगा कि पूरा विश्व में शांति रहे. हम लोग बचपन से, मैं 10 साल 12 साल का था, तब से हम गणपति नरोली 4 रास्ता पे रखते थे और वो भी हम लोग ने शायद 35 साल तक रखा. बाद में हम लोग घर पे सरवास घर पे आ गए तो सरवास अभी 20 साल से चालू किया. 8/15 को पूजा चालू हो गई और 9:30 को ख़त्म हो गई. अभी हर रोज़ शाम को आरती होगी, हर रोज़ सुबह पूजा होगी. उसका हम स्वागत करेगा और उसकी हम लोग शुक्रिया अदा करेगा कि आप लोग हमारे घर मेरी दादा का दर्शन करने के लिए आया, तो बहुत बहुत उसको नमस्कार करेगा. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.